નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 12 માં વાણિજ્ય વ્યવસ્થામાં આગળ વધવાનું છે. પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા આપણે ભણી ચૂક્યા હતા. એમાં વર્તનલક્ષી નો પણ અભ્યાસ કર્યો હતો. હવે જે મિત્રો વાત કરવાની છે એ કંઈક નવી વિચારધારા છે, થોડી ડિફરન્ટ વિચારધારા છે, જેનું નામ આપણે આપ્યું છે આધુનિક વિચારધારા. મેં તમને વાત કરી પ્રશિષ્ટ વિચારધારામાં ની મર્યાદા દૂર કરવા માટે આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા રજૂ કરી હતી. પણ એ પણ નવ પ્રશિષ્ટ વિચારધારાની પણ થોડીક મર્યાદા રહી. એ માટે એને નવી વિચારધારા, જેને કહેવાય આપણે આધુનિક વિચારધારાનો આપણે અભ્યાસ કરવો આવશ્યક રહે છે. તો આપણે આજે જે અભ્યાસ કરવાનો છે મિત્રો, એ આધુનિક વિચારધારા વિશે અભ્યાસ કરીએ છીએ. તો ચાલો જોઈએ છીએ. ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોનું સ્વરૂપ બદલાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, 1960 પછી તમને એમ કહે છે તમારા ધંધાના ઉદ્યોગો અને ધંધાકીયનું સ્વરૂપ બદલાનું, માળખું બદલાણું, એની પદ્ધતિ બદલાણી, એની કંઈક ઉત્પાદન કરવાની રીત બદલાણી, એવું તમને સૂચન કરે છે. તો એ કહે છે ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોનું સ્વરૂપમાં શું આવ્યું છે? પરિવર્તન આવ્યું છે. યાદ રાખજો મિત્રો, 1960 પછી ઉદ્યોગોમાં અને ધંધાકીય એકમના સ્વરૂપમાં શું આવ્યું છે? પરિવર્તન આવ્યું, એક બદલાવ આવ્યો છે. બરાબર? પરિણામે સ્વરૂપ સંચાલનની વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. તે માટે પરિણામે સ્વરૂપ સંચાલન એટલે તેના પરિણામે એક સંચાલનમાં વિશિષ્ટ અભિગમની એક જરૂરિયાત ઊભી થતી જોવા મળે. તે માટે કહે છે સંચાલનમાં એક વિશિષ્ટ અભિગમની મિત્રો થઈ જરૂરિયાત ખાસ ઊભી થઈ છે. યાદ રાખજો, 1960 પછી ઉદ્યોગ અને ધંધાકીયનું સ્વરૂપ બદલાણું, તે માટે સંચાલનમાં વિશિષ્ટ અભિગમની જરૂરિયાત, એક નવા અભિગમની જરૂરિયાત, એક નવા વિચારની જરૂરિયાત, એક નવા એકમની જરૂરિયાત ઊભી થતી જોવા મળે છે. એટલે કે સંચાલનમાં વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. તો તમને એવું પૂછે ત્યારે કદાચ કે સંચાલનમાં વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ક્યારે ઊભી થઈ? તો 1960 માં વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થતી જોવા મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ. સંચાલનમાં માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગમાં સમય દરમિયાન ઉભો થયો છે. તમને એમ કે સંચાલન માત્ર એક ધંધાકીય ક્ષેત્ર નતા, માત્ર ખાલી ધંધાકીય ક્ષેત્ર ન રહેતા સંચાલકના વિશિષ્ટ વ્યવસાય વર્ગના આ સમય દરમિયાન ઉભો થતો જોવા મળે છે. અલગ અલગ વર્ગો જોવા મળે છે, અલગ અલગ ધંધાકીય એકમમાં કામ કરતા. અને તમને એમ કે છે માત્ર ધંધાકીય એકમ ક્ષેત્ર ન બનતા, સંચાલન દરેક ક્ષેત્ર ઉપયોગી થાય એવું આપણે વિચારવાનું છે. સંચાલન વિશિષ્ટ વ્યવસાય વર્ગ આ સમયે ઉભો થતો, એટલે ખાસ એવો વર્ગ ઉભો થતો જો જરૂરિયાત ઊભી થતી અથવા જરૂરિયાત વધતી જતી જોવા મળે છે. માત્ર સંચાલક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકો વિશિષ્ટ વ્યવસાય વર્ગની આ જરૂરિયાત ઊભી થતી જોવા મળે છે. પછી આગળ છે કે સંચાલન સાથે મનોવૈજ્ઞાનિક મિત્રો, સંચાલન સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપયોગમાં પણ આ વિચારધારામાં હિમાયત કરે. ખાલી સંચાલન ક્ષેત્રે નવીનતા નહોતી જોવા મળી, સંચાલન ક્ષેત્રમાં ફેરફાર નહોતો થતો, પરંતુ શેમાં ફેરફાર થયો સંચાલન સાથે? તો કે છે મનોવૈજ્ઞાનિક છે, સમાજશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર છે, ગણિતશાસ્ત્ર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર ક્ષેત્રમાં ઉપયોગી વિચારધારામાં બદલાવ થતા જોવા મળે છે, ફેરફાર થતા જોવા મળે છે. ફરી એક વાત કરીએ, 1960 પછી ધંધાકીય એકમોનું સ્વરૂપમાં પરિવર્તન આવ્યું, તે માટે એક વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ છે. સંચાલન માત્ર એક ધંધાકીય ક્ષેત્ર ન રહેતા ધંધાકીયના એક નવો વર્ગની જરૂરિયાત ઊભી થઈ. તે માટે સંચાલન સાથે મનોવિજ્ઞાનમાં પરિવર્તન આવ્યું, સમાજશાસ્ત્રમાં પરિવર્તન આવ્યું, આંકડાશાસ્ત્રમાં પરિવર્તન, ગણિતશાસ્ત્રમાં, કોમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગમાં વિચારધારામાં હિમાયત એટલે એમાં ફેરફાર જોવા મળે છે. આ વિચારધારામાં જે આધુનિક વિચારધારામાં છે તે કોણે મહત્વ આપ્યું? એમ કે છે કુન્તુસ ઓડોનલ, જોર્જ બેલી જેવા સંચાલન શાસ્ત્રી પોતાનું પ્રદાન આપ્યું હતું. તમને પૂછે મિત્રો કે આધુનિક વિચારધારામાં કોણે પ્રદાન આપ્યું હતું? પ્રદાન શબ્દ આવે મિત્રો, પ્રદાન શબ્દ યાદ રાખજો, પ્રદાન. તો આ વિચારધારામાં કુન્તુસ ઓડોનલ, જોર્જ બેલી જેવા સંચાલન શાસ્ત્રીએ પોતાનું પ્રદાન આપ્યું હતું. જ્યારે બીજો શબ્દ એક છે ફાળો આવે મિત્રો. જ્યારે શબ્દ કે આધુનિક વિચારધારામાં ફાળો કોને રજૂ કર્યો હતો? આધુનિક વિચારધારામાં ફાળો કોને રજૂ કર્યો હતો? તો કયો શબ્દ આવશે?
બ્રકર, વિલિયમ ઓચી, સી.કે. ભલ્લા જેવા સંચારશાસ્ત્રીએ આ વિચારધારામાં ફાળો આપ્યો હતો. બે પ્રશ્નો તમારી માટે ખૂબ અગત્યના કે ભાઈ આધુનિક વિચારધારામાં કોણે પ્રદાન આપ્યું હતું? તો કુન્તો ઝોનલ અને જ્યોર્જ આર ટેરીએ પ્રદાન આપ્યું હતું. અને ફાળો કોણે આપ્યો હતો મિત્રો? તો પીટર એ બ્રકર, વિલિયમ ઓચી, સી.કે. ભલ્લા જેવા સંચારશાસ્ત્રીએ વિચારધારામાં ફાળો આપ્યો હતો. ઓકે, જો તો ફરી એક વાત કરી દઈએ મિત્રો. આ બે પ્રશ્ન ખાલી એનો પ્રદાન ને એક મુદ્દો એ પ્રદાન ને ફાળો યાદ રાખો, ઓટોમેટિક યાદ રાખો. પ્રદાન કોણે રજૂ કર્યું હતું? પ્રદાન તો કુન્તો ઝોનલ અને જ્યોર્જ આર ટેરી. આમે ફાળો પીટર બ્રકર, વિલિયમ ઓચી, સી.કે. ભલ્લા જેવા સંચારશાસ્ત્રીએ પ્રદાન ફાળો આપ્યો. 1940 પછી ઉદ્યોગ ક્ષેત્રમાં એનો ધંધાકીય એકમો અને સ્વરૂપ બદલાણું હતું. તે માટે વિશેષ સંચાલકની જરૂરિયાત પડી છે. તો માત્ર સંચાલક ધંધાકીય ક્ષેત્ર નહીં પણ બધા ક્ષેત્રો ઉપયોગી થાય તે માટે એક અલગ આખો વર્ગની જરૂરિયાત ઊભી થાય. તો એની સાથે મનોવૈજ્ઞાનિક છે, સમાજશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર છે, ગણિતશાસ્ત્ર છે, કોમ્પ્યુટેશનલ ટેકનોલોજી છે વગેરે વિચારધારામાં હિમાયત કરી હતી. અને આ વિચારધારામાં કુન્તો ઝોનલ, જ્યોર્જ આર ટેરી મિત્રો સંચારશાસ્ત્રીએ પોતાનું યોગદાન આપ્યું. આ ઉપર પીટર બ્રકર, વિલિયમ ઓચી, સી.કે. ભલ્લા જેવા સંચારશાસ્ત્રીય વિચારધારામાં પણ ફાળો આપ્યો હતો. ઓકે, એક વખત શાંતિ રેડી કરજો વિદ્યાર્થી મિત્રો. પછી આપણે આગળ વધીએ છીએ પાછા. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી જ્યાંથી ટોપિક અટકાતા નથી આગળ વધીએ છીએ હવે. તો આપણે એક નવો મુદ્દો ભણવાનો છે. તમે અલગ અલગ વિચારધારા ભણી ગયા. પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા અને આધુનિક વિચારધારા. હવે જે વાત કરવાની છે નવા સંચારશાસ્ત્રી વિશે વાત કરવાની છે, જેનું નામ છે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. મિત્રો આપણે જે વાત કરવાની છે કોની વિશે વાત કરશું? આપણે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો વિશે વાત કરવાની છે. તો શું છે ફ્રેડરિકના વૈજ્ઞાનિક સિદ્ધાંતો? એની વિશે વાત કરીએ. ચાલો જોઈએ છે. પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનો યોગ. પ્રશિષ્ટ વિચારધારા, પ્રશિષ્ટ આપણે ભણી ગયા છીએ, યાદ છે તમને બધાને મિત્રો? પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક ટેલરે કોણ હતો? તો અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. તમને પૂછશે કે ફ્રેડરિક ટેલર કોણ હતો મિત્રો? ફ્રેડરિક ટેલર કોણ હતો? તો અમેરિકન મિકેનિકલ ઇજનેર હતો. પર એ પોતાના વિચાર પ્રશિષ્ટ વિચારધારામાં તમને એમ પૂછે કઈ વિચારધારામાં તેનું મહત્વનું યોગદાન રહ્યું હતું? તો પ્રશિષ્ટ વિચારધારામાં તેનું મહત્વનું યોગદાન રહ્યું હતું. પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન રહ્યું. કોણ પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન રહ્યું હતું? ફ્રેડરિક ટેલર. તો પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક ટેલર અમેરિકન મિકેનિકલ ઇજનેર હતો. કોણ હતો? પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક ટેલર અમેરિકન મિકેનિકલ ઇજનેર હતો. પછી કહે છે શરૂઆતમાં એ સામાન્ય કર્મચારી. શરૂઆતમાં કોણ હતો? એ સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે એક કારખાનામાં જોડાયા હતા. જ્યારે એ ઇજનેર બન્યો ત્યારે શરૂઆતના સમયમાં એક સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયા હતા. જ્યારે એને પોતાનું એન્જિનિયર પૂરું કર્યું મિત્રો, તો એક એપ્રેન્ટિસ તરીકે લેશું તો જ્યારે સૈદ્ધાંતિક જ્ઞાન મળી લે મિત્રો, સૈદ્ધાંતિક જ્ઞાન મળી લે પછી પ્રાયોગિક જ્ઞાન કરવા માટે કોઈ જગ્યાએ કામ કરવું પડે ને એપ્રેન્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. તમે કોઈ પણ જ્યારે થિયરિકલ નોલેજ મેળવી લો, ઈ નોલેજ થિયરિકલ નોલેજને પ્રેક્ટિકલ સ્વરૂપમાં કામ કરવા માટે તમે કોઈ એકમમાં કામ કરો, કોઈ ફેક્ટરીમાં કામ કરો, કારખાનામાં કામ કરો, તો એ સિદ્ધાંત એપ્રેન્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફ્રેડરિક પોતે ભણી લીધું, એન્જિનિયર ભણી લીધું, પછી એ કામ કરવા માટે એપ્રેન્ટિસ તરીકે અમુક તાલીમ કહેવાય મિત્રોને, ખાસ ટૂંકમાં કહેવાય તાલીમ કહેશું કે ભણી લીધા પછી અમુક સમય સુધી એને એ ટ્રેન કરે છે આખો. તો શરૂઆતના સમયમાં સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાણા હતા. ઓકે, પછી આગળ વધીએ. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીઓમાં પ્રદાન આપતો ગયો. બસ ધીમે ધીમે એક પછી એક કંપનીનો પોતાનું પ્રદાન કેવું થતું ગયું? વધતું ગયું. એક પછી એક કંપનીઓ પોતે ધીમે ધીમે વધતી જતી જોવા મળે છે. એક પછી એક કંપનીઓ વધતી ગઈ છે. પછી કંપનીના પ્રદાન આપી તેમાં એક બેક લેહેમ નામની સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. એમ આગળ પણ શબ્દ ઘણી બતાવે
ઘણી બધી કંપનીને બદલાવી એપ્રેન્ટિસ તરીકે જોડાઈ ગયા પછી મિત્રો તો કઈ કંપનીમાં એ સારી રીતે કામ તો બેથલેહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા કઈ કંપનીમાં મેનેજર બન્યા તો મિત્રો કઈ કંપનીમાં મેનેજર બન્યા હતા એવો શબ્દ કે બેથલેહેમ નામની સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા હતા બેથલેહેમ નામની સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા પછી આગળ શબ્દ કે તો સૂચન કરે તો મિત્રો તમને કે ભાઈ કઈ કંપની સ્ટીલની કંપનીના મેનેજર બન્યા હતા શરૂઆતમાં સામાન્ય કર્મચારી તરીકે એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાણા હતા ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પ્રદાન આપી તેઓ બેથલેહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા હતા રેડી ચાલો પહેલો પોઈન્ટ પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન ફેડિક ટેલર એક અમેરિકન મિકેનિક એન્જિનિયર હતો શરૂઆતમાં સામાન્ય કર્મચારી તરીકે એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાણા ત્યારબાદ ક્રમશઃ પછી એક કંપની પોતાનું પ્રદાન આપતા ગયા છે બેથલેહેમ એક સ્ટીલ કંપની છે કઈ બેથલેહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યો તમને પૂછે ફેડિક ટેલર કઈ કંપનીમાં મેનેજર બન્યો તો બેથલેહેમ બરોબર પછી એફડબ્લ્યુ ના સૌપ્રથમ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા હતા ફેડરલે સૌપ્રથમ વૈજ્ઞાનિક તમને પૂછે વૈજ્ઞાનિકના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે રજૂ કર્યા હતા વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો રજૂ કોણે કર્યા હતા તો ફેડિક ટેલરે સૌપ્રથમ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા હતા ફેડિક ટેલરે સૌપ્રથમ વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો રજૂ કર્યા હતા એફડબ્લ્યુ ટેલર સૌપ્રથમ આ સિદ્ધાંતો વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો રજૂ કર્યા છે પછી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં તમને એવો પ્રશ્ન પૂછે મિત્રો કે વૈજ્ઞાનિક સંચાલન પિતા કોને ઓળખવામાં આવે છે તો વૈજ્ઞાનિક સંચાલન પિતા ફેડિક ટેલરને ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિક સંચાલન પિતા કોને ઓળખવામાં આવે છે તો ફેડિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે એક પેરેગ્રાફ પૂરો થયો છે ફરી વખત વાત કરીએ આપણે મિત્રો તો પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપતા ફેડિક ટેલર એક અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતો તે શરૂઆતમાં સામાન્ય કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરતો ધીમે ધીમે બધી કંપની બદલાવતા ગયા અને એક કંપનીમાં બેથલેહેમ નામની સ્ટીલ કંપની હતી એમાં પોતે મેનેજર બની ગયો પછી એને નવા પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા જેને આપણે વૈજ્ઞાનિક સિદ્ધાંતો તમને પૂછે સૌપ્રથમ વૈજ્ઞાનિક સંચાર સિદ્ધાંતો કોણે રજૂ કર્યા તો ફેડિક ટેલરે સૌપ્રથમ વૈજ્ઞાનિક સંચાર સિદ્ધાંતો રજૂ કરે છે પછી તેથી એના માટે કહેવામાં આવે છે વૈજ્ઞાનિક સંચાલનને શું કહેવામાં આવે છે તો તેને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે જેને સંચાલનના વૈજ્ઞાનિક સંચાલનના શું કહેશું પિતા તરીકે ઓળખવામાં આવે છે ઓકે પછી આગળ બે વર્ગો એમાં કે છે જે આપણે ફેડિકના સિદ્ધાંતો છે એકમ હોય એમાં બે વર્ગો ખૂબ અગત્યના હોય છે બે વર્ગો ખૂબ અગત્યના હોય છે એક કોણ હોય છે માલિક હોય એક કોણ હોય છે કામદાર તમને કહે છે બે વર્ગો ખૂબ જ મહત્વના હોય છે એક માલિક હોય છે અને બીજો કોણ હોય છે કામદાર તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ ધંધાકીયમાં કામ કરો તો બે વર્ગો હોય એક માલિક હોય અને કામદાર તો એની વિશે વાત કરીએ માલિકો એટલે કે સંચાલકનો મુખ્ય હેતુ નફો અને સંપત્તિનું મહત્વીકરણ હોય છે માલિકનો હેતુ શું હોય માલિકનો હેતુ એટલે સંચાલકનો મુખ્ય હેતુ હોય નફો વધારે મળે અને સંપત્તિનું મહત્વીકરણ હોય સંપત્તિનું શું કરવાનું મહત્વીકરણ કરવાનું હોય છે માલિક એટલે સંચાલકનો મુખ્ય હેતુ નફો અને સંપત્તિનું મહત્વીકરણનો હોય છે માલિક એટલે સંચાલકનો મુખ્ય હેતુ નફો અને સંપત્તિનું મહત્વીકરણનો હોય છે જ્યારે કર્મચારીઓને વધુ વેતન કાર્યસંતોષમાં રસ ધરાવતા હોય છે માલિક એટલે સંચાલકનો મુખ્ય હેતુ નફો અને સંપત્તિનું મહત્વીકરણનો હોય છે જ્યારે કર્મચારીઓને વધુ વેતન કાર્યસંતોષમાં રસ ધરાવતા હોય છે ટૂંકમાં કહેવાય માલિક હોય ને માલિક એના વધારે નફામાં રસ હોય અને કર્મચારીઓને વધારે પગારમાં રસ હોય તો એને કારણે ઘણી વખત બહુ સંઘર્ષ થતા હોય છે જે માલિક હોય એને કે નફો મળે અથવા મારી સંપત્તિ છે વધુ થાય મારી સંપત્તિ વધે એવું વિચારતું હોય કર્મચારી શું વર્તતું હોય વધુ વેતન મળે અને ઈ જે કામ કરે છે મને સંતોષ મળે તે વિચાર કરતા હોય છે આ બે તમને બેની વિચારધારા કીધી માલિકની વિચારધારા અને કામદારની વિચારધારા માલિક શું વિચારે સતત કે નફો અને સંપત્તિ મળવાની અને કર્મચારી શું વધારે વધુ વેતન અને કર્મચારીના કાર્યસંતોષ ઓકે તો ક્યારેક એવું વિચારે માલિક એવું વિચારે નફો વધારે મળે અને કર્મચારી વધુ વેતન મળે તેને કા સંઘર્ષ થાય તો એને પરિણામે કે છે બંને જૂથો વચ્ચે ધ્યેય સૂત્ર જળવાતો સંઘર્ષ જોવા મળે છે
ક્યારેક માલિક એવું વિચારે કે નફો વધારે મળે અને પ્રોફિટ વધારે મળે અને કર્મચારીને વધુ વધારે વેતન મળે, તો એની વચ્ચે ક્યારેક એક સૂત્ર જળવાતી નથી, તેથી ક્યારેક સંઘર્ષ થાય છે. એટલે માલિક અને કર્મચારી વચ્ચે પ્રશ્નો ઊભા થાય છે. તો એક સૂત્ર જળવાતું ધ્યેય, બેનો ધ્યેય એક મળે ને મિત્રો, એમ કે ઉત્પાદન સારું કરવું છે બેનું ધ્યેય તો એક થઈ જાય, પણ માલિક વધારે પ્રોફિટ મારવો છે, કર્મચારી વધારે વેતન મારવો છે, તેથી એનું ધ્યેય બનતું નથી. એટલે આને પરિણામ બંને જૂથો વચ્ચે ધ્યેયની એક સૂત્ર જળવાતી નથી. ઓકે, પછી આ બાબતે ફેડિગર રૂઢિગત પદ્ધતિને પડકારીને નવી પદ્ધતિ અપનાવી છે. તો ફેડિગર એવું કહે છે આપણે રૂઢિગત પદ્ધતિને બદલે નવી પદ્ધતિ વિકસાવવાની વાત કરી. રૂઢિગત પદ્ધતિને બદલે કઈ પદ્ધતિ મિત્રો? નવી પદ્ધતિ આખી વિકસાવવાની વાત કરી છે. કે તેના વિચારો બહુ આધુનિક હતા, નવા હતા, તે માટે રૂઢિગત પદ્ધતિ હતી એને બદલે કાઢી નાખો અને નવી પદ્ધતિ સ્વીકારો એવું સૂચન કરે છે. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હોય છે. મજૂરો છે બધા હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હોય છે. તમને એવું સૂચન કરે છે મજૂરો છે હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હોય છે. મજૂર જે હોય છે એ હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હોય છે. કેમ કે પહેલા સમય ગુલામ તરીકે મજૂર કામ કરતો, કોઈ જાતની આર્ગ્યુમેન્ટ નથી, જે સૂચન કરી બધું કામ કરતા. એટલે એમ કે છે મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા છે, જેનો હુકમનો નિયમ એટલે રૂલ્સ ઓફ થંબ કહે છે. એટલે રૂલ્સ ઓફ થંબ એટલે કે જે કઈ સૂચન કરે એ મુજબનું પાલન કરવાનું છે. રૂઢિગત પદ્ધતિમાં મજૂર હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેનો હુકમ નિયમ રૂલ્સ ઓફ થંબ તરીકે ઓળખવામાં આવે છે. મજૂરોમાં કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. મિત્રો સમજો, મજૂરોમાં કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. મજૂરો એટલે પહેલામાં માલિક જે કાઈ કહેતો ગુલામ તરીકે કામ કરતા. આજના સમયમાં તમે કર્મચારી તમે એમ કહો કે તું એટલું કામ કરજે, નહીં થાય તો તને આમ કરીશ, તો કર્મચારી બે પ્રશ્નો તમને સામે જવાબ દેશે. કર્મચારીને બહુ વધારે પડતું કહેવાનું, કેમ કે આજનો કર્મચારી શબ્દ થઈ ગયો છે, તમને તમારી જ નોકરી પર આધાર આપતો નથી. એ એક જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ 5 જગ્યાએ જોબ કરશે. તો કોઈ સ્વતંત્ર અવાજ પહેલા મજૂરો ગુલામ તરીકે કામ કરતા. આજે તમે ગુલામ તરીકે કામ કરાવી શકતા નથી. માલિકો અને જોહોકની વચ્ચે વર્ચસ્વ ખૂબ જ વધી ગયું. ત્યારે માલિકોનું વર્ચસ્વ ખૂબ જ હતું. એમાં જે કઈ બચારા મજૂરો તરીકે કામ કરતા હતા, પણ મિત્રો આજના સમયમાં નથી. આ સમયે હુકમના નિયમને બદલે હવે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો ખ્યાલ રજૂ કર્યો હતો. એમ કે છે કે હુકમનો નિયમ બધા માલિક કે મુજબ ટેવાયેલા, એને બદલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો અને નવો ખ્યાલ રજૂ કર્યો. તેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં, જે નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો એને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. હુકમના નિયમને બદલે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો નવો ખ્યાલ રજૂ કર્યો હતો, તો તેને આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખી શકાય. સામાન્ય બાબત છે કે તમને પૂછે કે વૈજ્ઞાનિક સંચાલનનો ખ્યાલ કેવી રીતે, તો હુકમ નિયમો તેની બદલે આપણે રિપ્લેસમેન્ટ કરી નવો એક દ્રષ્ટિકોણ રજૂ કર્યો વૈજ્ઞાનિક સ્વરૂપમાં. તો એ ફેક્ટર રજૂ કર્યો હતો. મિત્રો ફરી વખત બધી વાત લઈએ એક વખત સાથે. ચાલો, પ્રશિષ્ટ વિચારધારા મહત્વનું યોગદાન આપનાર ફેરી ટેલર એક અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતો. તેને શરૂઆતમાં સામાન્ય એપ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયા હતા. ત્યારબાદ ધીમે ધીમે કંપની બધી બદલાવા ગયા, ધીમે ધીમે કામ કરતા ગયા. ત્યારબાદ તેને બેકલેન્ડ સ્ટીલ કંપનીમાં મેનેજર બની ગયા. ફેટેલર સૌપ્રથમ જ્યારે મેનેજર હતા ત્યારે ફેટેલર સૌપ્રથમ એક વૈજ્ઞાનિક સંચાલન દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તે માટે એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછે વૈજ્ઞાનિક સંચાલન પિતા કોને કહેવામાં આવે છે? ફેટેલરને વૈજ્ઞાનિક સંચાલન પિતા કહેવામાં આવે છે. આમ જોવા જઈએ કે ધંધાકીય એકમમાં બે વર્ગો હોય છે, એક માલિક અને કામદાર. તો માલિક એટલે શું? તો માલિકનો મુખ્ય હેતુ હોય નફો મેળવવાનો અને સંપત્તિ વધારે મેળવવાનો હોય છે. જ્યારે કર્મચારીનો હેતુ શું હોય છે? વધુ વેતન અને કાર્ય સંતોષમાં રસ દાખવે તે માટે હોય છે. તો આ બધા ફેટેલરના વિચારો જોતો હતો, તો એમ માલિક ફેટેલર એવું કહે છે કે એને પોતાના જે જૂથોમાં એક સૂત્રતાને એટલે માલિક અને કર્મચારી એક સૂત્ર નહોતે જોવાતી, એટલે ઝઘડાઓ થતા, સંઘર્ષ થતા. તો આ બાબતે ફેટેલર એવું કહે છે રૂઢિગત પદ્ધતિને બદલે તમે વૈજ્ઞાનિક અથવા નવી પદ્ધતિ વિકસાવવાનું શરૂ કર્યું. તો રૂઢિગત પદ્ધતિમાં મજૂર હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલો હતો. હુકમ અનુસાર એટલે શું? તમને પૂછે હુકમનો રૂલ્સ ઓફ થંબ એટલે શું? તો મજૂરો રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, એવો શબ્દ લખી ગયો. મજૂરોનો કોઈ સૂત્ર અવાજ નહોતો મિત્રો. જ્યારે માલિક અને જોહુકમી વચ્ચે વર્ચસ્વ હતું. માલિકોનું મજૂરો ઉપર વર્ચસ્વ હતું.
આ સમયે ભૂકંપના નિયમને બદલે ટેલરનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો નવો ખ્યાલ રજૂ કર્યો. તો જે તે સમયે નવો દૃષ્ટિકોણ રજૂ કરે છે તે દૃષ્ટિકોણથી રજૂ કરે છે એટલે વૈજ્ઞાનિક સંચાર તરીકે ઓળખવામાં આવે. એક નવા વિચાર સાથે રજૂ કર્યો એટલે આપણે વૈજ્ઞાનિક સંચારના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે. પછી વાત કરીએ જુઓ તો વૈજ્ઞાનિક સંચાલન એટલે તમને અર્થ કહે છે, અર્થ યાદ રાખજો. વૈજ્ઞાનિક સંચાલન એટલે કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં, વૈજ્ઞાનિક સંચાલન એટલે કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ. વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓ પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ. કર્મચારી પક્ષે કેવી થાય? સંપૂર્ણ માનસિક ક્રાંતિ. વૈજ્ઞાનિક સંચાલનમાં કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારી પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ. તેઓ એટલે કર્મચારી તેઓ તેમના કાર્ય, ફરજો, સહકર્મચારીઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ લાવવાની છે. સાંભળજો, સમજવા જેવો છે. વૈજ્ઞાનિક ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારી જે વિચારતો હોય એમાં આપણે માનસિક ક્રાંતિ લાવો, એના મગજમાં વિચાર આવતો હોય બદલાવો. તેઓ તેમના કાર્ય ઘણી વખત પોતાના કામ જ ન ગમતું એવું નહીં, એને કામ ગમાડવા માટે કોશિશ કરો. એટલે કે છે તેમના કાર્ય, પછી કે છે ફરજો, જેને જવાબદારી ફરજો, સહકાર્ય સાથે કર્મચારીઓ કામ કરે છે તે, અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ. ઈ પણ પોઝિટિવ વિચાર પર થઈ જાય એવું આપણે કરવાનું છે. વૈજ્ઞાનિક સંચાલનમાં કોઈ પણ ખાસ એકમ કે કારખાનામાં મિત્રો કોઈ પણ ખાસ એકમ કે કારખાનામાં કર્મચારી પ્રત્યે સંપૂર્ણ માનસિક ક્રાંતિ. વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમ કે કારખાનામાં કર્મચારીઓ જે હોય એમની પ્રત્યે સંપૂર્ણ માનસિક ક્રાંતિ. તેઓ તેમના કામ, કાર્ય, ફરજો, સહકર્મચારીઓ અને માલિક પ્રત્યે સંપૂર્ણ બધી વિચાર પોઝિટિવ કરતો થાય. ઈ એમ નો વિચાર મારો માલિક મને પગાર નથી આપતો, મને આ કામ નથી કરતો, મારા સાથે આ કામ કરે છે ઈ મને નથી કરતો, એવું નહીં. એ બધી પોઝિટિવ જો વાત થઈ જાય એ બદલાવ આવે તો ઓટોમેટિક ઉત્પાદનકારી કેવું થશે? વધશે. ઉત્પાદનકારી વધશે, નફો વધે એટલે દેશહિતતા જોવા મળશે. ઓકે, ચાલો પછી છે વ્યાખ્યા. આ ક્લિયર ને મિત્રો? ચાલો પછી વ્યાખ્યા છે એ પણ છે બહુ સરસ. વૈજ્ઞાનિક સંચાલનમાં જણાવે છે તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો? તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો? તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું. તમે તમારા માણસો પાસે શું કરવા માંગો છો તે જાણવું, અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું. સાંભળો, આપણે એવું મસ્ત પ્લાનિંગ કરવાનું છે કે આપણે તો પહેલા શું આપણી પાસે કોની પાસે કામ કરાવવાનું છે જાણવું છે. તમે માણસો પાસે શું કરાવવા માંગો છો, તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તમને તો ખબર હોવી જોઈએ મિત્રો. એટલે ઘણી વખત આપણે ખબર આપણે શું કામ કરવાનું. તમે માણસો પાસે શું કરવા માંગો છો તે જાણો. ઓકે, તે જાણો અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું. ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું. અને શું કહેશું આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વાત કરીએ, તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું, તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું, અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું. એટલે શું કહેશું આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત બે મુદ્દા લઈ લઈએ. અર્થમાં મિત્રો વૈજ્ઞાનિક સંચાલનમાં કોઈ પણ ખાસ એકમ કે કારખાના કર્મચારી પ્રત્યે સંપૂર્ણ માનસિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ તેમના કાર્ય, ફરજો, સહકાર્ય પ્રત્યે અને માલિક પ્રત્યે સંપૂર્ણ ક્રાંતિ તરીકે ઓળખાય. જ્યારે તમે તમારા માણસો પાસે શું કરવા માંગો છો તે જાણો, અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું. એટલે શું કહેશું આપણે વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું. પછી તમારો આગળ અભ્યાસ એકદમ ચાલશે આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી રજા લઈએ.